GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ। ગોધરા તાલુકાના ભમૈયા પશ્ચિમ ગામે તારીખ 18 ફેબ્રુઆરીના રોજ ગામના તળાવમાં પિતા પુત્રીનું ડૂબી જવાથી મોત નીપજ્યું, તો જેમાં નવો વળાંક આવ્યો છે। બે આરોપી ઇસમો દ્વારા મૃતક બળવંતસિંહ ઠાકોર પાસેથી રૂપિયા કઢાવવા માટે મૌખિક અને ટેલિફોનિક ધમકીઓ આપી, બ્લેકમેલ કરી, માનસિક ત્રાસ આપી, પૈસા પડાવી લઈને મરવા માટે મજબૂર કરતા ત્રાસથી કંટાળીને પુત્રી સાથે પિતાએ તળાવમાં જંપલાવી મોતને વાલું કર્યું હોવાનું સામે આવતા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી હતી। પ્રાપ્ત વિગત અનુસાર ભમૈયા ગામે પિતા પુત્રીના મોત અંગેનો નવો વળાંક આવ્યો છે, જેમાં બળવંતસિંહ ઠાકોરને બે ઇસમો મગનભાઈ સુંદરભાઈ વણકર રહેવાસી ભમૈયા ગોધરા તથા હાર્દિક કે જેનો મોબાઈલ નંબર નીચે મુજબ વાળા દ્વારા મૃતક બળવંતસિંહ ઠાકોર પાસેથી પૈસા પડાવવા માટે મૌખિક અને ટેલિફોનથી ધમકી આપવામાં આવી હતી અને બ્લેકમેલ કરીને માનસિક ત્રાસ આપી પૈસાની માંગણી કરવામાં આવતી હતી। આ બંને ઇસમો દ્વારા મૃતક બળવંતભાઈ ઠાકોર પાસેથી પૈસા કઢાવી મરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, કે જેના કારણે મૃતક બળવંતસિંહ ઠાકોરે પોતાની પુત્રી સાથે ગામ તળાવમાં પડીને આપઘાત કરવા મજબૂર થયા હોવાનું મૃતક બળવંતસિંહ ઠાકોર દ્વારા મરતા પહેલા લખવામાં આવેલ ચિઠ્ઠીના આધારે ખુલવા પામ્યું હતું, જેને લઈ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે આરોપીઓ મગનભાઈ સુંદરભાઈ વણકર અને હાર્દિક વિરુદ્ધ આઈપીસી કલમ 306, 384, 506(2), 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગત શનિવારના રોજ અમે બધા લગ્નમાં બળવંત કાકા છે, કાકી છે, સપરિવાર સાથે ભેગા થયેલા હતા। પછી રાત્રે મોડા સુધી હતા ને ભાઈ છૂટા પડ્યા હતા। એટલે અમારા આ બનાવ બન્યા પછી કાકીએ એવી વાત કરી હતી એમને કે શનિવારે બધા લગ્નમાં છૂટા પડીને રાત્રે ઘરે આવ્યા, એ અરસામાં મેં એમને વાત કરી, તમે આખો દિવસ આપણા સગા સંબંધીઓ બધા મળ્યા, કોઈ જોડે વાતચીત કેમ નતા કરતા, એટલે કોઈ તમને પ્રશ્ન છે? ત્યારે કાકીને કાકા એવું કહ્યું હતું કે લાસ્ટ થોડા દિવસથી આપણા લાઈનો જે પણ કમાણી થાય છે, જે પણ વકરો થાય છે, એક ભાઈ મને ધમકી આલે છે ને મારી પાસેથી લઈ જાય છે। એવો એવું કહે છે જો તું આપણને પૈસા નહીં આપું તો તને જાનથી મારી નાખીશ, તારા ઘરવાળાને જાનથી મારી નાખીશ ને તારી દીકરીને ઉપાડી દઈશ કે છે, એવી મને ધમકી આલે છે કે છે। એટલે કાકીને એવું કહેતા કાકી એવું કહ્યું હતું કે ભાઈ આજે સુઈ જાવ શાંતિથી, આપણે સવારમાં બધાને ઘરવાળા પરિવારને ભેગા કરીને આ બધી હકીકત જણાવીશું। સવારમાં જયારે ઉઠ્યા ત્યારે રેગ્યુલર કાકા મંદિરે જાય છે, પૂજા પોછે આપણે તળાવમાં પધરાવા જાય છે। એટલે એ મુજબ સવારમાં વહેલા ગયા તો થોડુંક ક્ષણોમાં જ ખબર પડી કાકીને કે આ તો અમને તો તળાવમાં જંપલાઈ દીધું છે દીકરીને લઈ જઈને। એટલે આમાં મુખ્ય વસ્તુ જે છે કે ખંડણી હતી, એમની જોડે ખંડણી માંગતા હતા। આ વસ્તુ અમને પાછળથી ખબર પડી। આ જયારે એમને સુસાઇડ કરી એ અરસામાં થોડી ક્ષણ પહેલા જ એમને અમારા કાકાના દીકરા ઉપર ફોન કર્યો હતો કે આપણે મંદિરનો આપણે જે પણ હિસાબ કિતાબ છે આપણા મંદિરના પાછલા ભાગવાળા રૂમમાં મેં એક ચિઠ્ઠીમાં લખીને મૂકી દીધો છે। એટલે જે તે દિવસે અમારે આ બધું બનાવ બન્યો હતો એટલે અમને સમય નતો મળ્યો, એટલે બીજા દિવસે અમે બધા ભાઈઓ 4 ભાઈઓ ભેગા થઈને ગયા કે આ શાના હિસાબની વાત કરે છે। એટલે મંદિરમાં પાછળ તપાસ કરતા અમને 3 ચિઠ્ઠી મળેલી હતી। 3 ચિઠ્ઠી જ્યારે વાંચી ત્યારે અમને જાણવા મળેલ કે અમારા ગામના મગનભાઈ સુંદરભાઈ વણકરનાઓ એમને એવું લાગ્યું કે જમીન સંપાદન 1994માં જે એફસીઆઈ ગોડાઉને કરેલું હતું તેના વળતર રૂપે 9 કરોડ રૂપિયા અમને મળેલા હતા। એટલે મગનભાઈ સુંદરભાઈ કોઈક હાર્દિકભાઈ નાઓનો સંપર્ક કર્યો હતો અને અમારા કાકા જોડે કંઈક ખંડણી માંગતા હતા અને અવારનવાર ધમકી આપતા હતા, જો પૈસા નહીં આપો તો તમને જાનથી મારી નાખીશું અને આખા કુટુંબ ઉપર પણ તમને ભાર રહેશે, એવું ચિઠ્ઠીમાં અમને વાંચવા મળ્યું હતું। અને છેલ્લા 3-4 દિવસનો એ લોકો વકરો પણ લઈ ગયા હતા અને રૂબરૂમાં અને ટેલિફોનિક પણ એને હાર્દિકે ધમકી આપેલી છે, એવું ચિઠ્ઠીમાં અમે વાંચ્યું ત્યારે અમને જાણવા મળ્યું હતું। બીજી ચિઠ્ઠીમાં પણ આ રીતનું જ લખેલું હતું એમને કે અમને અવારનવાર આવે ફોન પર ટેલિફોનિક ધમકી આપે છે, પ્લસમાં લારી પર બી રૂબરૂ આવીને ધમકી આપે છે અને પૈસા લઈ જાય છે। અને કદાચ આ લાસ્ટ શનિવાર જયારે પ્રસંગ હતો તે વખત મારે જવાનું હતું તો એના પૈસા પણ મારા આગલા દિવસે એને આપવા પડ્યા હતા। જો આગલા દિવસ કદાચ ના હોત તે ઘરે આવત અને ઘરે આવીને એવું કહેતો પૈસા આપો કાં તો માણસ આપો, જો માણસ ના મળત કે પૈસા ના હાલતા તો ઘરને બીજાને બી જોખમ હતું, એવું સ્પષ્ટ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરેલું છે। એટલે આ બધું જ એક પૈસા અને ખંડણીના લીધે થયેલું છે। એટલે એમનો સ્પષ્ટ ભય હતો। કાકીને રાત્રે એમને જણાવેલું હતું કે જો પૈસા નહીં આપો તો તમારી દીકરીને પણ ઉઠાઈ જઈશ। એટલે અમારા કાકાએ ઇજ્જત આબરૂના માર્યા દીકરીને પણ સાથે લઈ કૂદી પડ્યા છે। અમારી માંગ એટલી જ છે કે પોલીસ ઝીણવટભરી એકદમ તપાસ કરે અને આ જે આરોપીઓમાં છે એ લોકોને કડકમાં કડક સજા થાય એવું પોલીસ કરે, અમારી બસ એ જ ઈચ્છા છે અને ફાંસીની સજા આપે એવી અમને નમ્ર અપીલ છે પોલીસને। ભમૈયા ગામમાં બળવંતસિંહ અમરસિંહ ઠાકોર અને તેમની પુત્રી પ્રજ્ઞાબેન બંને તળાવમાં કૂદી પડેલ અને મરણ ગયેલ, જે બાબતેની વિગતવારની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને તેમના સ્વજનોએ આપેલ છે। તે મુજબ ભમૈયા ગામના રહીશ મગનભાઈ સુંદરભાઈ વણકર
અને બીજા એક હાર્દીભાઈ નાઓ આ મરણ જનાર બળવંતસિંહ પાસેથી રૂપિયા કઢાવવા મૌખિક અને ટેલિફોનિકથી ધમકીઓ આપી બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપતા હોય અને પૈસાની માગણી કરી પૈસા કઢાવતા હોય, જે કારણે ત્રાસ સહન ન થતા આ બંને દીકરી અને પિતાએ તળાવમાં ઝંપલાવી અને પોતે મૃત્યુનો લાવેલ છે. આ બાબતે IPC 306, 384, 506, 114 મુજબની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને દાખલ કરવામાં આવેલ છે. નિયમ મુજબની કાર્યવાહી હાલ ચાલુ છે. આરોપીની તપાસ ચાલુ છે, ટીમો બનાવેલી છે, મળી આવે છે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ શેના પૈસા માગતા હતા એવું? એનો પણ ખુલાસો અત્યાર સુધી થયો નથી. તપાસ દરમિયાન તપાસમાં આવશે તો એ પ્રમાણે તપાસ આગળ વધશે. ચાલો પેલી જો